તું મારી પત્નીને કેમ મેસેજ કરે છે તેમ કહીને સુરતમાં કાપડ વેપારી પર ચપ્પુથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો। પૂણા વિસ્તારમાં આવેલા મુક્તિધામ સોસાયટીમાં સમગ્ર ઘટના બની હતી। મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સીસીટીવીને આધારે આરોપી હિતેશ નકુમની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું।